નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ન્યૂઝ ડિજિટલ અમદાવાદથી। આજે શ્રીજી રોડમાં ખડાતા સમાજ દ્વારા સાબરમતી ખડાતા સમાજ દ્વારા એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। 52થી વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને હજુ બી લોકો આવી રહ્યા છે। અહીંયા આગળ એવા ટેકનોલોજી, નવી આધુનિક ટેકનોલોજી દ્વારા તમારા શરીરનું ચેકઅપ કરવામાં આવે છે અને તમારું વજન કેટલું છે, શું છે અને હાડકાં કેવા છે, એ બધું હાઇટ કેટલી છે, બધું ચેક કરીને તમારો રિપોર્ટ તરત આપી દેવામાં આવે છે। આપ જોઈ શકો છો અત્યારના ડેમો તમે જોઈ રહ્યો છો। અત્યારના વજન કેટલું છે, ફિટ કેટલી છે, હાડકાં કેવા છે, એ બધું બતાવવામાં આવી રહ્યું છે। આ રિપોર્ટ કરતાં કોઈ ટાઈમ લાગતો નથી, 2 થી 3 મિનિટમાં તમારો આ રિપોર્ટ થઈ જાય છે અને ડૉક્ટર તમારો આ જે રિપોર્ટ નીકળે એની PDF તમને આપી દે છે। એટલે તમારે એનો બી વાર નથી લાગતો, તમારા મોબાઈલ ઉપર તરત એની PDF આવી જાય છે। તમારે પ્રિન્ટ રિપોર્ટ જોઈએ તો પ્રિન્ટ રિપોર્ટ પર આવી રીતે આવી જાય છે અને તમને બતાવવામાં આવે છે કે આ રિપોર્ટ તમારો કેવો છે અને સમજાવવામાં આવે છે ડૉક્ટર દ્વારા કે શ્રીજી હોસ્પિટલના ડૉક્ટરો તમને બતાવે છે કે તમારે શું તકેદારી રાખવાની છે, શું કરવાનું છે, એના માટે કન્સલ્ટિંગ કરે છે અને તમને આ જે કન્સલ્ટિંગ છે કોઈ ચાર્જ નથી, ખડાતા સમાજ સાબરમતી દ્વારા કરવામાં આવે છે। આવો ડૉક્ટરથી વધુ જાણકારી લઈએ છીએ। આજે આપણે શ્રીજી હોસ્પિટલમાં આવ્યા છે અને ત્યાં મેડિકલ ચેકઅપ કેમ્પ સાબરમતી ખડાતા સમાજ તરફથી રાખવામાં આવ્યો છે। આવો પૂછીએ કે કેટલી સંખ્યા થઈ છે અને કેવો રિસ્પોન્સ છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ ડૉક્ટર અર્કિન શાહ છે। હું MD મેડિસિન અને સ્કોપ સર્ટિફાઈડ ઓબેસિટી ફિઝિશિયન છું। આપણે ત્યાં અહીંયા અત્યારે આજે 50 લોકોનો કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે, જેમાં અમુક બેઝિક બ્લડ રિપોર્ટ્સ જેમ કે થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, શુગર અને કિડની લીવરની તપાસ કરવામાં આવી છે તથા આપણે અહીંયા બ્લડ પ્રેશર, ECG અને બોડી કમ્પોઝિશન એનાલિસિસ રિપોર્ટ્સ કરી અને દરેક દર્દીને યોગ્ય માર્ગદર્શન આપવાનો હેતુ છે આ કેમ્પનો। આ કેમ્પ અહીંયા આગળ કાયમ થાય છે કે આ પહેલી વખત? આ કેમ્પ અહીંયા ખડાતા સમાજનો આપણે ફર્સ્ટ ટાઈમ ઓર્ગેનાઇઝ કર્યો છે અને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે। તમે શું કહેવા માંગો છો? અમે આ ખડાતા મિત્ર મંડળના ઉપપ્રમુખ તરીકે અમે આ કેમ્પ આટલા વર્ષોમાં પહેલી વખત ખડાતા મંડળનું સાબરમતીનો પહેલો જ કેમ્પ કર્યો છે અને અમારા સભ્યોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને 50 જેવી સંખ્યા અમે કરી છે અને સાહેબનો બી અમને ખૂબ સારો સહકાર મળ્યો છે, એ બદલ સાહેબનો આભાર। હવે આપણે અત્યાર સુધી જોયું, સાંભળ્યું અને વિચાર્યું। હવે મેન આપણે જે ડૉક્ટર સાહેબ છે એમને પૂછીએ કે એ શું કહેવા માંગે છે। આપણે જાણીએ છીએ કે રૂટીન બોડી ચેકઅપ કરાવવું એ કેટલા માટે જરૂરી છે, કારણ કે આજકાલ ટ્રીટમેન્ટ કરતાં પ્રિવેન્શનનો મેઇન રોલ છે। હવે જે અમે આ કેમ્પમાં ફર્સ્ટ ટાઈમ જે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે બોડી કમ્પોઝિશન એનાલિસિસ, જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે, જે ભવિષ્યમાં તમને કોઈ તકલીફ થશે તો એનું અગાઉથી નિદાન કરી શકે। જેમ કે તમને ડાયાબિટીસ થવાનું, હાર્ટ એટેક થવાનું, તમારા શરીરમાં બોડીમાં મસલ કેટલા છે, ફેટ કેટલી છે, એમાંય તમારા ઓર્ગન સુધી પહોંચેલી ફેટ કેટલી છે, જે અત્યારથી ઘટાડો તો તમે ભવિષ્યમાં તમને ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે કે લકવાનું જોખમ અત્યારથી ઘટાડી શકો। એના માટે આ કેમ્પમાં ફર્સ્ટ ટાઈમ બ્લડ રિપોર્ટ, કાર્ડિયોગ્રામની સાથે સાથે બોડી કમ્પોઝિશન એનાલિસિસનું એક રિપોર્ટ કરવામાં આવ્યો છે, જેના વિશે લોકો ખૂબ ઓછું જાણે છે, પણ એ હવેના જમાનામાં એક સારો રિપોર્ટ છે અને દરેકે કરાવવો જોઈએ। થેન્ક યુ। જેમ કે હવે આપણે ભરતભાઈને પૂછીએ, પ્રમુખ સાહેબ, કે એ શું કહેવા માંગે છે અને કેવો રિસ્પોન્સ છે। સાબરમતી મંડળના 66 વર્ષના ઇતિહાસમાં આપણે પહેલીવાર આ બ્લડ કેમ્પ કર્યો છે। આમાં ટોટલી બોડી પ્રોફાઇલ્સના બધા જ આપણે પ્રોફાઇલ્સના અંદર કવર કરી લીધા છે। ડૉક્ટર સાહેબ BS શાહ અને મોહન પેથોલોજીવાળા નિકુંજભાઈનો હું આભારી છું। ધન્યવાદ। જેમ કે તમે જોયું કે કેમ્પો તો ઘણા થતા હોય છે, પણ જેમ ભરતભાઈ કીધું કે સાબરમતીના ઇતિહાસમાં આ પહેલીવાર ચેકઅપ કેમ્પ થઈ રહ્યો છે અને લોકોને જાગૃતતા લાવવા માટે એમને કેટલા દિવસનો પ્રયાસ હતો, કેટલા દિવસની મહેનત હતી, ત્યારે આ કાર્યક્રમ આટલો સફળ થયો છે। કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ।